યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળી છે। વિવિંગ ઉદ્યોગ માટે 1002 કરોડ રૂપિયાની સબસિડી રિલીઝ કરવામાં આવી છે। 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઇલો ક્લિયર કરવામાં આવી છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા વિવિંગ ઉદ્યોગ માટે કુલ 1002 કરોડ રૂપિયાની સબસિડી રિલીઝ કરવામાં આવી છે। 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઇલોને ક્લિયર કરવામાં આવી છે। 4500થી વધુ ફાઇલોના નિકાલથી ઉદ્યોગકારોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। આ મુદ્દે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સુરતના કાપડ ઉદ્યોગના નિકાસ ઓર્ડરોમાં ઘટાડો થયો હતો, જેના કારણે વિવિધ ઉદ્યોગ મંદીમાં સંપડાયો હતો। હવે સરકાર દ્વારા 1002 કરોડની સબસિડી રિલીઝ થતા ઉદ્યોગમાં નવી જીવંતતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉદ્યોગકારોના મતે આ નાણાકીય સહાયથી કેશ ફ્લો સુધરશે, ઉત્પાદન ફરી ગતિ પકડશે અને રોજગાર પર પડેલા પ્રભાવમાં પણ ઘટાડો થશે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ સહાય મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। જી સર, નમસ્કાર, હું છું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત। મિત્રો, જે યુદ્ધની પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિની અંદર અમે આગાહી કરી હતી કે આ યુદ્ધ લંબાશે અને તેમ જ થયું અને એને કારણે પરિસ્થિતિ બગડશે તેવું પણ અમે કહ્યું હતું ને એટલે અમે રાજ્ય સરકારને પહેલે જ દિવસે રજૂઆત કરી દીધી હતી કે અમારી જૂની જે ટેક્સટાઇલની ફાઇલો છે 2019ની પોલિસી અંતર્ગત સબસિડીઓ બાકી છે, 2022ની આત્મનિર્ભર પોલિસીની અંદર સબસિડીઓ બાકી છે, એનો જો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે તો આર્થિક તરલતા રહે। સરકારે અમારી આ વાત સાંભળી, એમણે આ વાતનો સ્વીકાર કર્યો અને મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારે લગભગ 4500 ફાઇલો એક સાથે ક્લિયર કરી દીધી છે અને રૂપિયા 1000 કરોડની ઉપર આ સબસિડીના રૂપિયા હવે સૌના ખાતામાં જમા થશે। આમ થવાને કારણે આર્થિક તરલતા વધશે અને વર્તમાન જે ખરાબ પરિસ્થિતિ છે તેમાં આ ટેક્સટાઇલ ઉદ્યોગને સદ્ધર ટેકો પ્રાપ્ત થઈ રહેશે એવું મારું માનવું છે। શું લાગે છે સુરતના 1000 કરોડને કારણે કેટલું સફળ સાબિત થઈ? 1000 કરોડ એ તો સંજીવની કહેવાય, એ કંઈ પૂર્ણ ઉદ્યોગ નથી, પરંતુ જ્યારે બધું પડતું હોય ને ત્યારે કંઈક બચાવવાવાળો આર્થિક સહારો પણ પ્રાપ્ત થઈ જાય ને તો એ બહુ મોટી ઘટના કરાય। એટલે હું માનું છું કે આટલા રૂપિયા પણ એ આ 4500 લોકો માટે બહુ મોટા સાબિત થશે તેવું લાગી રહ્યું છે। વિજય માંગુકિયા, ખાડી દેશોમાં યુદ્ધના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું હતું એની અંદર સરકારશ્રી દ્વારા ગઈકાલે જે 1000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે, જે સબસિડી જે 2019-2022 આત્મનિર્ભર સબસિડીનું જે જાહેરાત કરી છે તેમાં માર્કેટ જીવંત થશે અને માર્કેટમાં યુદ્ધના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ હતી, જે કારીગરો પોતાના વતન તરફ પરત જઈ રહ્યા હતા એ અટકી જશે અને જે 1000 કરોડનું જે પેકેજ જે 2019 એલટી અને એસટી કનેક્શન અંદર 2 રૂપિયા અને 3 રૂપિયાની જે સબસિડી હતી એ સબસિડી આવવાના કારણે માર્કેટ પણ મોટું થશે, લિક્વિડિટી વધશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરી શકશે વિવર અને રોજગારીની તકો ઊભી થશે। અશોક ગોટી વિવર છું। હવે સરકારશ્રીને અત્યારે સબસિડીને જે જાહેરાત કરી છે તો એનો ફાયદો અમને સારો એવો મળશે કે કારીગરો વતન જતા હતા તો એની માટે અમે થોડોક સપોર્ટ કરી શકશું। યાનનો અમને પ્રોબ્લેમ આવતો હતો, એ યાનમાં અમને આ પેમેન્ટો આવવાથી સપોર્ટ સારો મળશે, એટલે યાનના પેમેન્ટો કરી શકશું, વિવરો ટકી શકશે, લાંબો ટાઈમ મંદી ખેંચી શકશે, એટલે આ સબસિડી આવવાથી અમને આ ફાયદો થશે અને કારીગરો વતન જવા માંડ્યા છે તો વતન જતા અટકાવી શકશું। એટલે આ સરકારશ્રીનો આભાર કે અમને સબસિડી આવી ગઈ ટાઈમે એટલી રિલીઝ થઈ છે, એટલે એની માટે અમને સપોર્ટ સારો મળ્યો છે, એટલે અમે ટકી શકશું માર્કેટમાં। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।